નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। બોડેલી તાલુકાના પાટડા ગામે લાગી ભીષણ આગ, 3 મકાનો બળીને ખાખ। બોડેલી ડભોઈ રોડ પર આવેલા પાટડા ગામે ટાંકી ફળિયામાં રહેતા નગીનભાઈ રામજીભાઈ બારિયાના પતરાવાળા મકાનમાં અકસ્માત રીતે આગ લાગી હતી। જોતજોતમાં આગ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં રહેતા મહેન્દ્રભાઈ ચંદુભાઈ બારિયા અને દિનેશભાઈ મનાભાઈ બારિયાના મકાનોને પણ આગે લપેટમાં લેતા ગણતરીના જ સમયમાં ત્રણેય મકાનો બળીને ખાખ થઈ ગયા હતા। આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન તેમજ ઘાસચારો સંપૂર્ણપણે બળીને સ્વાહા થઈ ગયો છે। ઘટનાને પગલે અસરગ્રસ્ત પરિવારો પર આપ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એક જ ફાયર ફાઇટરના સહારે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ગામની પાણીની ટાંકીમાંથી સતત પાણી ભરી આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્થાનિક ગ્રામજનો પણ મોટી સંખ્યામાં બચાવ કામગીરીમાં જોડાયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી। ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયાની પ્રાથમિક માહિતી સામે આવે છે અને અસરગ્રસ્ત પરિવારજનો સહાયની માંગ કરી રહ્યા છે। સાંભળો ત્યાંના સ્થાનિક પાડોશી રામસિંહભાઈ બારિયાએ શું કહ્યું। સાંભળો અસરગ્રસ્ત મકાનના માલિક મહેન્દ્રભાઈ બારિયાએ શું કહ્યું। અહીંયા મેં જો કે ઊંઘતેલો જ ઘરમાં એક જોડે કાકી કે હરી ગયો ગોળી મેલો બધા હરી ગયો એવું કરી બંધ ઓલા એમ એક ભાઈ આવીને કે લાઇટનો ફોલ થતો પછી ધીમે ધીમે આગ વધારે લાગી પછી બધા પબ્લિક ટોરો વાળા પછી પાણીથી ઓલવે પર ઓલવાયું નહીં પછી બોડી કોન્ટેક્ટ કર્યો ફાયર બ્રિગેડ વાળાને પછી મોડા એ લોકો આવ્યા બધું ભરીને પ્લાસ્ટિક ચૂપતા પછી એ લોકો થોડું આવ્યા પછી એક નગીનભાઈ રામજીભાઈના મકાનમાં આગ લાગી, એક મહેન્દ્રભાઈ ચંદુભાઈના મકાનમાં, એક દિનેશભાઈના મકાનમાં, એક સુભાષભાઈ દિનેશભાઈ બંને ભેગા રહે છે પણ મોટું મકાન હતું એમનું। મહેન્દ્રભાઈ ને બધા હવે એ લોકોને હા પરિસ્થિતિ બહુ બેકાર તારે બધું હા ભરી ગયું હું એમની પાસે કપડા એલા પહેરેલા છે। બાજુના ઘરમાંથી બધું આગ લાગીને મારા ઘરમાં આગ લાગે એવી પરિસ્થિતિ પણ બધું ખાલી કરી નાખ્યું હતું।